નમસ્કાર, ત્રિનેત્ર સાથે હું છું વૈભવી। રાજ્યમાં ચોમાસું મોડું પડ્યું, પરંતુ શરૂઆત સાથે એવો મુશળધાર વરસાદ વરસ્યો કે સૌ કોઈ રાજીના રેડ થઈ ગયા। રાજ્યના 109 તાલુકામાં મુશળધાર વરસાદ નોંધાયો, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો સાંબેલાધાર શરૂઆત કરી છે, જેમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, નદીઓમાં પૂર આવ્યા તો ક્યાંક શહેરી વિસ્તારોમાં લોકોને થોડી અગવડ પણ પડી છે। ત્યારે કેવા છે મુશળધાર મહેરના એ દ્રશ્યો, આવો જોઈએ। ગુજરાતમાં મેઘાની મુશળધાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। શરૂઆત સાથે જ 109 તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ પડ્યો, જેમાં ખાસ કરીને ગુરુવારે સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર મહેર વરસી। સૌથી પહેલા જૂનાગઢ જિલ્લાની વાત કરીએ। જિલ્લામાં ગુરુવારે મુશળધાર મહેર વરસી, ખાસ કરીને માંગરોળમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। કેશોદથી માંગરોળ જતા રોડ પર પાણી ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો। માંગરોળ તરફ જતા રસ્તા પર જાણે પૂર વહી રહ્યું હોય તેવો નજારો જોવા મળ્યો। જિલ્લાના માંગરોળ અને માળિયા હાટીનામાં મુશળધાર બેટિંગના પગલે ચારેય તરફ પાણી જ પાણી જોવા મળ્યું। માળિયા શહેર તો જાણે પાણીથી તરબોળ થયું, કારણ કે શહેરના રસ્તાઓ પરથી ઢીચણસમા પાણી વહેતા થયા હતા, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા। તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પરથી પણ પૂરની જેમ પાણી વહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। એક બાઇક ચાલક તો રસ્તા પરથી વહેતા પાણીમાં તણાતા બચી ગયા। 2 લોકોની મદદથી બાઇક બહાર કાઢવામાં આવ્યું, જ્યારે મેઘલ નદીમાં પણ પૂર આવ્યા છે, જેના કારણે ધરતીપુત્રોની ખુશીનો કોઈ પાર નથી રહ્યો, કારણ કે નદીમાં પૂર આવતા હવે પાણીની ઘટ નહીં રહે। સમગ્ર જિલ્લામાં સારા વરસાદના પગલે નદી નાળાઓ છલકાઈ ગયા છે, તો કેશોદના સોંદરડામાં આવેલા ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતાં જ સ્થાનિક ખેડૂતોએ પૂરના વધામણા કર્યા હતા, કારણ કે વાવણી લાયક વરસાદ સાથે ડેમ છલકાઈ ગયો। જૂનાગઢની સાથે સાથે અડીને આવેલા ગીર સોમનાથ જિલ્લામાં પણ મુશળધાર મહેર વરસી। જો કે આ મહેર વચ્ચે ક્યાંક તંત્રની નિષ્ફળતાનો ભોગ આમ નાગરિકો પણ બન્યા। આ દ્રશ્યો વેરાવળના છે, જ્યાં સાયકલ પર બાળકને લઈને જતા વ્યક્તિ અચાનક જ ખાડામાં પડી ગયા હતા, કારણ કે ભારે વરસાદને કારણે રસ્તા પરનો ખાડો તેમને દેખાયો જ નહીં। સદનસીબે બંનેને નાની મોટી ઈજા જ પહોંચી। આ તરફ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। સારા વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો છલોછલ થયા હતા, જેથી ધરતીપુત્રો ખુશ જોવા મળ્યા, કારણ કે લાંબી રાહ જોયા પછી હવે વાવણી થઈ શકશે। અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના લીલિયા અને વડિયામાં સારો વરસાદ પડ્યો। દ્રશ્યો લીલિયા શહેરના છે, જ્યાં વરસાદે આંખો મીચીને ધડબડાટી કરી। ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ અને ગલીઓમાંથી પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા। તો વડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ જમાવટ વરસાવી। તાલુકાના વાવડી, અનીડા, ખાખરિયા, હનુમાન ખીજડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાયા પોકળા છલકાયા, તો વાવડી અને બરવાડા બાવળ ગામની નદીમાં નવા નીર આવતા ધરતીપુત્રોએ આનંદની લાગણી વ્યક્ત કરી। ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં ક્યાંક હળવો તો ક્યાંક સારો વરસાદ નોંધાયો। ખાસ કરીને વલ્લભીપુર તાલુકામાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તો હળિયાદ ગામના રસ્તા પરથી પૂરની જેમ પાણી વહેતા થયા હતા, જેમાં કેટલાક લોકોએ આનંદ સાથે નાહવાની મજા પણ માણી। આમ જિલ્લામાં સારા વરસાદથી અન્નદાતાની ચિંતા
દૂર થઈ. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. હવે કરોડોનો ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે તેના બીજા પુરાવા પણ જુઓ. દ્રશ્યો શહેરના ઓધણનગર વિસ્તારના છે, જ્યાં બુધવારના દિવસે વરસાદ પડ્યા પછી એક જ જગ્યા પર 3 લોકો ખાડામાં પડ્યા. પહેલા ચાલીને આવતા રાહદારી માંડ બચ્યા, પરંતુ દીકરી સાથે આવતી મહિલા સીધી જ ખાડામાં પડી. જ્યારે ખાડામાં પડી જવાના ડરે સ્કૂટર દોરીને આવી રહેલા વ્યક્તિ એ જ ખાડામાં ભોગ બન્યા. આ છે ભ્રષ્ટ રીતે થયેલ પ્રી મોન્સૂનની કામગીરી. ડ્રેનેજની લાઈનો માટે ખોદકામ તો કરી નાખ્યું, પરંતુ યોગ્ય પુરાણ ન કર્યું, રીસર્ફેસિંગની કામગીરી ન કરી. અમારી ટીમે આ વિસ્તારમાં જઈ અને સ્થાનિકોની પીડા સમજવાનો પ્રયાસ કર્યો, તો સાંભળો તેઓ શું કહે છે. આ પરિસ્થિતિ આમાં જોવે જાય તો ખબર પડે ને પરિસ્થિતિ. આમાં છોકરા 3 મહિના થયા કે તેડે મેળવા જાવ, આમાં કેમ આમાં તેડવા કેમ મેળવા. કાલે આમાં 4 જણા પડ્યા, એટલા મહિના હોય રોડ બાકી. કામગીરી 4 મહિના થી તમે જોવો છો કેવી રીતના છે, બરોબર. અમે બહુ ધીમો કામ હાલે છે. કામગીરી 4 મહિના થઈને એમને એમ પડ્યો છે. જે આટલી મોટી બેદરકારીથી કામ થતું હોય, ત્યાં લોકોની જિંદગી સાથે મોતને ખેલ ચાલી રહ્યો હોય, ત્યાં સત્તા પક્ષ અને વિપક્ષના તારણો કેવા છે તમે પણ સાંભળો. આ જે ખાડા, અમુક ખાડા છે, એમાં આજે સવારે એક ઘટના બની. એક બાઇક સવાર છે એ અને એની પાછળ બેઠેલા છે, એ બે આઝાદ ચોકમાં પડ્યા અને એમને ઘણું એવું વાગ્યું છે. હું પણ એ માટે દિલગીર છું, પણ જ્યાં જ્યાં પાણીની ડીઆઈ લાઈન નાખી છે ત્યાં આગળ અમે પેચના કામો કર્યા છે, બેરિકેડ રાખીને પેચના કામો કર્યા છે. પણ ક્યાંક ને ક્યાંક આ પેચના કામો કાચા હતા ત્યારે પણ ત્યાં આગળથી વાહન ચલાવવાના, ત્યાં આગળથી ચાલવાના કિસ્સાઓ બન્યા છે. એટલે આ પેચ છે એ પેચ બગડી ગયા છે. એટલે અમે બે વાર ઘણી જગ્યાએ તો પેચ અમારે કરવા પડ્યા છે. અને ખાડાઓ છે એ હકીકત છે, પણ અમે 24 કલાકની અંદર અમે તંત્રને પણ કામે લગાડ્યું છે, અમારા કોર્પોરેટરો પણ ફિલ્ડમાં છે. ટીકીસી મશીનરીની વાહે આ રસ્તાઓ છે, જે જુનાગઢ મહાનગરપાલિકાના શાસકો છે, અણધણ વહીવટના હિસાબે કેટલા લોકો પરેશાન છે. ખરેખર આવી રીતના જે અકસ્માતો થયા છે, જે વાહન ચાલકોને નુકસાની થઈ છે, તો આ બાબતે ખરેખર મેયર અને શાસક પક્ષ ઉપર FIR કાયદેસરની દાખલ થવી જોઈએ, તો જ આ લોકોને ખબર પડશે. જે વહીવટી કામગીરીમાં બેદરકારી દાખવી છે તમામ ઉપર આમાં ખરેખર FIR થવી જોઈએ, પોલીસ ફરિયાદ થવી જોઈએ. કારણ કે લોકો જે ટેક્સ ભરે છે એમનો શું વાત છે. ટેક્સ વસૂલવામાં માહિર, પરંતુ જનતાના ટેક્સના પૈસાથી સારા કામ કરવાની જગ્યાએ ગજવા ભરવામાં પણ જૂનાગઢ મહાનગરપાલિકા માહિર છે. ત્યારે જ તો આવી હાલત છે. જૂનાગઢની જનતા રામ ભરોસે હોય તે આજે સાબિત થયું. જય વિરાણી, VTV ન્યૂઝ, જૂનાગઢ. સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ, સાથે જ રાજકોટ જિલ્લામાં તો મેઘાએ એવી ધડબડાટી કરી કે ગ્રામ્ય વિસ્તારો પાણી થઈ ગયા. શહેરથી લઈ અને ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી લોકોએ રાહત અનુભવી. ત્યારે કેવી છે જિલ્લામાં મેઘાની મુશળધાર મહેર, આવો જોઈએ. રાજકોટ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ પડ્યો, જેમાં ખાસ કરીને ઉપલેટામાં મેઘાએ સાંબેલા ધાર બેટિંગ કરી. ગણતરીના કલાકોમાં તો આખું ઉપલેટા પાણી થઈ ગયું. શહેરની ગલીઓથી લઈને બજારો અને રસ્તાઓ પર ઢીચણથી ઉપર સુધીના પાણી વહેતા જોવા મળ્યા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે કેટલાક બાઇક ચાલકોને બંધ પડી ગયેલા બાઇકને ધક્કા મારવાનો વારો આવ્યો. જો કે થોડી મુશ્કેલીઓ વચ્ચે પણ લોકો ખુશ જોવા મળ્યા.
બાળકો વરસાદમાં નાહવાની મજા માણતા જોવા મળ્યા. સારા વરસાદને પગલે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રસ્તાઓ નદીઓમાં જાણે પરિવર્તિત થઈ ગયા તો રસ્તા પર આવેલી ખાણીપીણીની દુકાનોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ તરફ જસદણમાં પણ ખૂબ સારો વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતો અને લોકો તો ખુશ છે, પરંતુ પહેલા જ વરસાદમાં જસદણ શહેરમાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ. શહેરના ચુતલિયા રોડ પર બંને સાઈડનો રસ્તો સ્વિમિંગ પુલની જેમ છલકાઈ ગયો હતો, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ તરફ જામકંડોર નાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો. સતત બીજા દિવસે અવિરત મેઘરાજાની પધરામણીથી તાલુકાના દળવી, રાજપરા, ખરેડી સહિતના ગામડાઓમાં ખેતરો છલકાયા હતા, જેથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી. સમગ્ર તાલુકામાં સારા વરસાદને પગલે નદી નાળા છલકાયા હતા. આ દ્રશ્યો તાલુકાના દળવી ગામના છે, જ્યાંથી પસાર થતી નદીમાં પૂર આવ્યું હતું. પૂર આવતા જ ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો અને ગામનો શહેર સાથે સંપર્ક કપાયો હતો. જો કે નદીમાં નવા નીર આવતા જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ. ખેડૂતો પણ ચિંતા મુક્ત બની ગયા. જસદણથી સંવાદદાતા કાળુ રાઠોડ સાથે જેતપુરથી ધ્રુવ મારુનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ.